હલો મિત્ર, ગુજરાતની ખેતી યુટ્યુબ ચેનલમાં વિરેન્જલ આપનું સ્વાગત કરું છું ને આપણે ફરી જે એક પટ્ટીનો વિડીયો તમને આગળ મેં બતાવ્યો એવો જ આજનો આ ચણાનો વિડીયો કે જે ખર્ચો કર્યા વગરના ચણા કર્યા છે. તો એમાં શું ખર્ચો કર્યો છે, કેટલા પાણી પાયા છે અને ચણાનું રિઝલ્ટ કેવું છે, ચાલો આપણે જોઈ લઈએ. અને ખાસ તો આપણે ખેડૂત સાથે જ વાતચીત કરી લઈએ. તો આવો અને અમારા ખેડૂત મિત્રને જણાવો કે ખાસ તો તમને આમાં દવાના કંઈક તમે એકાદ બે રાઉન્ડ નોર્મલ માર્યા છે. હા, તો આમાં કેટલા દવાના રાઉન્ડ માર્યા? દવાના બે જ રાઉન્ડ માર્યા છે. ઓલી ટીમ્બરી દવા જે આવે છે એ મારેલી છે અને એના ભેગી કોરાજન નાખી, ઈર માટે કોરાજન નાખી હતી. અને પછી ફાલ પકડાવવા માટે બે જ રાઉન્ડ મિત્રો મારેલા છે. ફાલ પકડાવવા ભેગી કોરાજન તો આપણે ઈર માટેથી નાખીએ છીએ. જે મિત્રો તમે આપણા બીજા ચણાનો વિડીયો છે એમાં જોઈ છે કે કોરાજનનો આગ્રહ વારંવાર કરું છું કે કોરાજન નાખજો. કારણ કે આ જે ડૂચો થાય એટલે ઈરના પ્રશ્ન રહે છે. કાબરી ઈર આવે છે, લીલી ઈર આવે છે, પછી અમુક જગ્યાએ જોયું છે ને મેં સાંભળ્યું છે ત્યાં સુધી પીળી પણ ઈર આમાં ચણામાં આવે છે. તો કોરાજનનો વારંવાર જે કોઈ પણ દવાનો છંટકાવ કરો ત્યારે કોરાજન ખાસ ઈર માટે નાખવી પડે. ભલે નાખવાની છે આપણે રિઝલ્ટ એવું જ મળે. હા, ઈ નાખવાની ચાર જ, ત્રણ જ, બરોબર. પણ ઓલી દવા જેટલું જ રિઝલ્ટ મળે. પાપડને એવડો જ થાય, પણ ઓલું રિઝલ્ટ નથી મળતું, બરોબર. આ છે ને 20 દિવસથી જોવું ન પડે. અને મારે બે જ રાઉન્ડ માર્યા. હવે અત્યારે પાણી ચાલુ છે, ચોથું પાણી ચાલુ છે. અત્યારે આ ચોથું પાણી ચાલુ છે. વાયવાથી કોરવાણથી માંડીને અત્યાર સુધીમાં ચોથું પાણી. હવે આમાં પેલા તમારે માંડવી હતી. હવે એ માંડવીનો ઉતારો કેટલો આવ્યો છે? હવા ખાંડી જેવું મિત્ર માંડવી કરી છે. ત્યાર પછી તુવેર તમે પારે ક્યારે વાવી દીધેલી છે? હા, ઈ હાઈતમ પછી, હાઈતમ પછી તરત જ હાઈતમ ઉપર ટૂંકમાં તુવેર વાવી દીધેલી છે. પછી ત્યાર પછી મિત્ર જે આપણે ચણાની સિઝન આવે ત્યારે ચણા પણ બે આયરુની અંદર આપણે જે વાવેલા છે. તો પહેલા તો મિત્ર તમને ચણા બતાવી દઉં, કારણ કે આ વર્ષે થોડુંક તુવેરનું વાવેતરમાં જોકે ઋતુને આધીન રહીને તુવેરમાં જોઈએ એવો ઉતારો નહીં આવે, પરંતુ એની સામે ચણા બહુ સારા છે. તો પેલા ખેડૂત મિત્રોને ચણાનો વિડીયો બતાવો કે ચણા છે કેવા, ત્યાર પછી હું તમને છોડ ઉપાડીને પણ બતાવું. તો મિત્ર આ છે ચણા જે તુવેરમાં વિચારે વાવેલા છે. પેલા હતી માંડવી, ત્યાર પછી પારે વાવી તુવેર, અને ત્યાર પછી જ પાટલામાં પાછા વાવ્યા છે ચણા. આ પણ તમે જોઈ શકો છો. હજી આમાં મિત્ર ચોથું જ પાણી હાલી રહ્યું છે. હવે આપણે આની ફાલની વાત કરીએ તો એ પણ હું તમને બતાવી દઉં. ખાસ તમને ઉપાડીને બતાવી દઉં. તો મિત્ર આ છે આપણું એક મૂરિયું, તમે જોઈ શકો છો, અને એનો ફાલ પણ તમે જોઈ શકો છો. હજી પોપટા ભરાવાની શરૂઆત છે અને એનું વલ પણ તમે જોઈ શકો છો. આ બધો ફાલ મિત્ર તમે જુઓ કે જે સાવ ખર્ચા વગરનું કર્યું છે, કે બે જ રાઉન્ડ દવાના છે. અને આમાં આપણે ખાતર કઈ નાખેલું કોઈ જઈતું ખાતર, દેશી ખાતર જે ભરેલું હતું આપણે ઉનાળામાં, ફૂલ ખાતર તો દેશી ભરે છે. મારે 45 હેક્ટર દેશી ખાતર થઈ જાય એટલે હું ઓલું ઉરિયા કે ડીએપી એ કઈ વાવતો જ નથી. બરાબર, એ વાવ્યું નહોતું. 18-20 વીઘામાં 40-45 ટેલર ખાતર, છાણિયું ખાતર, પ્યોર જે છાણિયું ખાતર કહીએ છે એ ભરે છે. ત્યાર પછી કોઈ વર્ષ ડીએપી ક્યારે એકેય પણ વર્ષે નાખ્યું નથી આપણે. ડીએપી ને યુરિયા ને કોઈ સાઈડ ની નહીં. યુરિયાની એક જ થેલી હોય કે બે થેલી હોય આખા વર્ષની, લેવાની આપણે લઈ. ઈ લીલાડા પૂરતું બરાબર. લીલાડામાં ઈ તો ઓલી અલગ એક કટકી છે એના માટે થઈ. મિત્ર આ તમે જોઈ શકો છો. હજી કારણ કે થોડો ફાલ ઓછો છે, કારણ કે હજી પૂરા દિવસો નથી થયા મિત્ર, એ પણ તમે જોયું, પણ છતાંય પણ ફાલ સારો એવો છે. આ તમે જોવો છો પોપટો બંધાય છે. અને હજી તમે આમાં વિડીયોમાં મેં તમને બતાવ્યો કે હજી એમાં ફૂલ પણ છે. આ તમે જોઈ શકો છો. હજી આને 4 જ પાણી પાયા છે અને કોઈ પણ જાતનું ખાતર અડાડેલ નથી. નોર્મલ 2 વખત દવા છાંટેલી છે. તો એમાં પણ ચણા
આ રીતના થાય છે. પણ ખાસ વસ્તુ જમીન માથે આધારિત રહે છે. અને હવે ફરી આ ચણા કેટલા થાય એના માટે થઈને આપણે ફરી વિઝિટ કરશું. તો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો છે એ જરૂરથી કહેજો. અને આપણે ખાસ મિત્રો તમે ક્યાંથી છો ખાસ તો તમારા જિલ્લાની આવી કોમેન્ટ કરો, તો જેથી કરી અમને અવનવા વિડીયો બનાવવાનો આગ્રહ રહીએ કે તમારે શું જોઈએ છે એની પણ કોમેન્ટ કરો. તો ચાલો આજનો વિડીયો લાંબો ન કરતા અહીંયા પૂરો કરીએ છીએ અને ફરી મળીએ આપણે એક નવા વિડીયો સાથે.